વાહ સીલ વાહ તારા હાથનો સ્વાદ આજો તો ગજબ ગજબ પાછું બાંધવાનું ચાલુ થઈ ગયા એનું મેળા એટલે મેં નહીં માર્યું પેલા કોણે માર્યું એ આમ આમ શું કરે આમ હા જય હા બોલો બોલો જી અમદાવાદથી સૌને મારા જય શ્રી કૃષ્ણ દીપ ચડી ગયો છે ઉપર ઘઉં ઉતારવા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે 2 દિવસ પછી ફરીથી આવી ગયા અમદાવાદમાં ઘરે શું કરે છે પબ્લિક મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવું છે તને હવે સારું છે સારું છે ને સાદર બદલાવું છે સરસ મમ્મીને થોડું કમરમાં સારું થઈ ગયું છે અહીંયા દિરાવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમદાવાદથી સૌને મારા જય શ્રી કૃષ્ણ ચા તૈયાર તૈયાર ચલો ચલો એ નાસ્તો તૈયાર થઈ ગયો છે અથાણું અને મરચા ચા સરસ લેતા દૂધ હજી ભર્યું જ નથી એમાં એવું છે ચાલો અને હર્ષિલભાઈ ગયા છે નાવા માટે આની અંદર છે અહીંયા ભાખરી તૈયાર છે આપણો નાસ્તો વાહ અને પપ્પા ક્યાંક દર્શન કરવા ગયા ક્યાં કયા મંદિરે ગયા રણુજા હા પપ્પા એના બધા ફ્રેન્ડ સાથે રણુજા ગયા છે એટલે એ આના પછી તમને ક્લિપ દેખાઈ જશે જો જૈસલમેરનું રણ પપ્પા બી હવે છે ને બ્લોગની ક્લિપ્સ મને મોકલવા લાગ્યા છે ઓકે અને બીજું એક વસ્તુ એ છે કે કાલે એક સરપ્રાઈઝ વિડીયો આવશે સરપ્રાઈઝ વિડીયો શું છે તો એ તમને જાણવા માટે તમારે કાલનો વિડીયો જોવો પડશે તેની પ્રિપેરેશન માટે અમે હું ધીરાવી અને હર્ષિલ હમણાં જઈશું સર્ચ કરીશું કે થોડું શું સર્ચ આઉટ કરવું પડે એમ છે એવી સરપ્રાઈઝ છે એટલા માટે ઓકે તો વિડીયો મિસ ના કરતા ચાલો તો આજનો બ્લોગ આપણે અહીં ચાલુ કરીએ હું નાસ્તો કરી લઉં પાછું બાંધવાનું ચાલુ થઈ ગયા એનું મેળા એટલે મેં નહીં માર્યું પેલા કોણે માર્યું એ આમ આમ શું કરે આમ ભગવાન એનો ખરાબ વિચાર તારું કોઈ ખરાબ નહીં વિચાર્યું તું મારે જ બધાને મેં ખરાબ બોલ્યો મેં કહું છું મેં તો ખરાબ તારો નહીં તો મલાઈ મને કોનો વાગ્યું કોનો વાગ્યું અત્યારે મારામાં એનર્જી નહીં જીમ તો વાગ્યું મને તું જીમ છે કે છે તો હું ક્યારે જીમ ગયો એમ નહીં જીમ ગયો તો ને કાલે જોડે મેં ખરાબ થોડું વિચાર્યું નિયમ છે આ બે મળી ગયા છે અરે ઉતરતો હું બોલો કેમ હવે બોલતી બંધ થઈ ગઈ વિડીયો આવે તો કેમ નહીં બોલતો તું તારું કોઈ સાંભળશે નહીં હું બોલો તારું કોઈ સાંભળશે નહીં મારું કોઈ સાંભળશે નહીં એમ અહીંયા શિલ્પદ માણીનું ગાજ ચાલે અચ્છા એવું છે જોઈએ તો ટાઈમ બતાવીશ અને કામ કીધું ને એટલે ખાલી લેપટોપ લઈને બેસી ગયો કાંઈ કરવું નથી માણસને આજે બી એક ટી શર્ટ છે બતાવી તો આમ થતો આમ થાની જો છે ને શું કરવું આ છોકરાનું હાલો આપણે અહીંયા જોઈએ દીપ ચડી ગયો છે ઉપર ઘઉં ઉતારવા ઉતાર્યા તો નહીં ક્યાં છે ઘઉં તો મમ્મીએ તો કીધું કે અહીંથી મને ઘઉં ઉતાર દે ને તો ઉતાર દઉં ઓકે હાલો તો તગારા ઉતારાઈ ગયા છે લઈને જવાના છે ઉપર અને હું આવી છું હર્ષિલને એક લાફો મારીને મોઢા પર તને કહું હર્ષિલના મોઢા પર એક આમ લાફો મારીને આવ્યું પકડ ક્યાં છે આ પેટીમાં ઘઉં છે ક્યાં પડ્યું બોલાવા આવું છું પણ માળિયા નીચે હા હું લેતી આવજો ભલે નહીં મળે બરાબર તને તો કઈ તપેલું પડ્યું ને આપણી મને કંઈક તો મળશે. એમાં બધા નીચે વિરું ની લેતી છે હા. મૂકી દેવાની છે. બેગ અમે રાખવાની એમાં જવાનું યુકે હમણાં પણ ત્યાં સુધી તો મૂકી દેવું આ લઈ જા ઘંટી લે. જા ગેપમાં એક દાણો નીચે ન પડવો જોઈએ હો ઊભી તો રે અરે, હા એની ઉપર નો રખાય તારી કેતી શું કામ ના રખાય માફીને શું કામ ના રખાય લહર જે પૈડા હોય વહી જાય ઉસેદાર કાંઈ નો 30 કિલો ભરેલું હોય ઉસેદાર કરવી એટલે ટીકડી બીકડી નો ને દે જવા દે ટીકડી આમ જો. કરતો દિરાઈ ઉસી કોથળી કેટલી ભરાણી નક્કી ભરાય હજી તો આટલી જ છે આટલી અડધું જ નહીં નહીં આખો નહીં જશે
ના પછી લોટ નહીં હમાય. બસ હવે આખું તપેલું ભરી કન્ટિન્યુ નાખવા. ઈ લઈ લેવું નહીં. જો આટલી જ. હા બહુ થઈ ગઈ. જોઈ લો હા બસ હવે હવે એક ભલે તપેલું. નાખી દો. હા નહીં ઉભરે પછી નાખજે. ફરી કેમ ચાલુ કરવા દે. ક્યાં ભાઈ આલસી ભાઈ આ ઘઉં કાચા ન ખવાય મમ્મી મને દાણા વિવાદ નહીં કીધું. મમ્મી બીજી અડધી તપેલી ભરવાની કીધી. મમ્મીને નહીં ખબર. તો લઈ લે કેમાંથી ભરવાની આમાંથી ભરવાની એ હું છે ને આમાંથી કે ઓમાંથી આ ગોળમાંથી લઈ લો. આ ગો છાની કામ કરતી વચ્ચે ડિસ્ટર્બ કરતી. અડધી તપેલી જ જોઈએ છે ને? હા કાઢું હજી જો. તું જોતા લઈ લે જીમમાં આગળ હા? જીમમાં નહીં જો આજે સેફટી માટે જો કાંઈ થાય નહીં કડક આવે લોખંડ આપણે તો જીમમાં ગયેલું. ડમ્બલ્સ પડે તો કંઈ લાગે ને. બહુ મોટા આવે. સોક્સ પેર તો વાંધો ના આવે બસ પછી આ બંધ કર. પેકેટો નાખી દે દવા છે પછી હાથ ધોઈ નાખજે નાખી દે અંદર મિક્સ કરી દે ધનેડા એટલે ખબર છે હા કાળા કાળા ઝીણા ઝીણા. આ ક્યાં ઘઉં છે ખબર નહીં રહી? નહીં. ગયા વર્ષના નહીં એના આગલા વર્ષના ઘઉં છે. એટલે હવે આપણે આવ્યો ને એટલે પતી જાય ઘઉં હવે અને આ ગયા વર્ષના હજી આ પેટી થઈ. લાવો નાખી. કેટલા ઇંચ છે છો તો કોઈ ભલે ત્યાં. 30 31 30 નહીં. શું બને છે મગ તારા ફેવરેટ. મગભાત કે મગનું શાક બે ખાવું. ઓકે બનાવો ચાલો જે મેં વાત કરી સરપ્રાઈઝ વાળી એ સરપ્રાઈઝ શું છે એ જાણવા માટે બ્લોગમાં બન્યા રહેજો કાલના બ્લોગમાં ખૂબ જ પડી જશે સી મી વિથ માય કેમેરા લાઈક કરો ભાઈ બેસી ગયા છીએ આ જો આ નામ કહેવાય મગફાટ કહેવાય. ભાત ક્યાં છે હા રસાવાળા મગ આ રોજ ખાઓ મગનું શાક રી હું રેડું રાખે છે આ રોજ ખા મમ્મીને પૂછ. ખાય છે રોજ ખાઈ જાય છે. આજ કેમ ના ખાતા તો? રોંડે ખા બાકી બપોર. ખાઈ ગયો નથી. ચણા ઘોડા ખાય એ તો વાંદરો છે. અમારી અસલ કેવું છે શાક લેવા દે. મેડ બાય દિરાવી હર્ષિલ કે શાક નહીં હારું નો ખા. ચણા ખાઈ લે. કઈ દોરી ખેંચું બે વાર. ફૂલ થયો બસ બે જાવે. તો અમે લોકો નીકળી ગયા છે. ક્યાં નીકળે છે તો એ કહેશે હર્ષિલ. જય માટે ગિફ્ટ લેવા. ઓકે હેલો. આ માણસને છે ને વ્લોગ ના ઉતારવો પડે એટલે પાછળ જઈને બેસી ગયો છે આજે. પાછા બેઠો તમારે જય મને શું કામ લેવો છે એક મિનિટ કેમ પાછળ બેઠો? તમારે બેન આગળ બેસે ને. ઓહો હો આવી સદબુદ્ધિ ક્યાંથી આવી દીપેન આવા? કંઈક આળસ સાથે કંઈક સદબુદ્ધિ આવીને આજે પાછું એનું ટી શર્ટ આવી ગયું છે મેં ઓર આલસી. ગિફ્ટ લેવા શું કામ જઈએ છીએ કહી દઉં કે જે સરપ્રાઈઝની મેં વાત કરી હતી તો એ છે જયનો કાલે બર્થડે છે બ્લોગમાં તો એટલા માટે કહું છું કારણ કે છે ને બર્થડે જ્યારે સેલિબ્રેટ કરવાનો ને ત્યારે ઓલરેડી બ્લોગ હજી નહીં આવ્યો એને પછી આવશે એટલે વાંધો નહીં સેલિબ્રેશન પછી બ્લોગ જોશે સો બેસિકલી જઈને ખબર નહીં પડે. નહીં પડે. જેવી તો મને નથી ખબર પડી કે આ મને સરપ્રાઈઝ આપવા આવે છે. હવે મારે છે ને કાલે અમારે સરપ્રાઈઝ આપવાના છીએ તો દિરાવીના મમ્મી પપ્પા આવવાના છે સવારમાં અને જઈને એમને મારે ફોન કરવાનો છે કારણ કે આ જઈને વાત થઈ હતી કે અમે આઈપીએલ રમવા જવાના સોરી જો કીધું રમવા જવાના છીએ મેચ જોવા જવાના છે એવું તને રીઝન. કોણ રમાડે IPL? તને કોણ સિલેક્ટ કરે એમ? બધા આ તો હું છે ને રમ્યો નહીં આ બહુ વધારે બોલે પાછળ બેઠો કરવું કઈ નહીં. તો હવે ફોન કરવાનો જઈને હમણાં બરાબર ને એક વાર તો વાત થઈ ગઈ છે દીપ અને જયની લગાય ને કોલ લગાય ને અત્યારે જ પણ તારામાંથી તારે કરવું પડશે ને અમે લોકો કરશું તો ડાઉટ જશે કેમ કે હર્ષલ જવાનું છે ક્યાંક બહાર અને હું જવાની છું મમ્મી સાથે ક્યાંક બહાર. હું ક્યાં જાઉં? તને મોકલી દીધો છે ને એમને એમ કે હર્ષલે બહાર જવાનું છે એટલે જઈ આવવું પડશે એની સાથે કેફેના પ્રમોશન માટે તો રીઝન આપ્યું છે. ચલો જય તલાટી હા જીજાજી હા જય હા બોલો જીજાજી
વાત એમ છે ઓલી જે આપણે થયું હતું ને વાત હા હા ઓલા IPL જોવા વાળી હા તો એમાં છે ને આપણે પહોંચવાનું ત્યાં 3 વાગે પહોંચવાનું છે. 3 વાગે પહોંચવાનું છે. હા એટલે પણ તું છે ને એક કામ કરજે તું છે ને અહીંયા સમજ લે કે ભાઈ 11:30 જેવો આવી જ જાજે બરાબર ટચ થઈ જ જાજે. નિકોલ આપણે આવી જવું 11:30 હા એટલે અહીંયા શું આપણે કંઈક જમી વમી નીકળીશું એમ બરાબર 11:30 અને આમ પણ તું વિડીયોમાં આવીશ એટલે તું કપડાં બી થોડોક પ્રોપર પહેરજો બરાબર. હા તો મારી પાસે છે હું પહેરી લઈશ. ઓકે સારું એટલે વિડીયોમાં આવશે એ રીતે પહેરજો સ્પોર્ટના ના પહેરતો પાછો ટી-શર્ટ. પોતા નથી આપણે જેમ નવા કપડા પહેરીને પાર્ટી ટાઈપ તે ટાઈપ ને ઓકે હા બસ તો વાંધો નહીં ગ્રેટ ચાલ. છે મારી પાસે વાત છે થોડું જેકેટ છે ને એવું છે થોડું ઘણું આપણે ડેનિમ નું એવું. હા બસ તો વાંધો નહીં બસ તો ભાઈ 11:30 આવી જાય બરાબર. સારું આવી જઈશ. ઓકે ચાલ તો હવારમાં ફોન કરું કે ભાઈ તું આવી જ જઈશ નહીં તો. ના હું સીધો 11:30 પહોંચી જ જઈશ આપણે ઘરે નિકોલ જો કદાચ હું તું મને ફોન કરજે કદાચ જો હું ઘરે ના હોઉં નીકળો હોય ને તો પછી હું તને પ્લેસ કહું ત્યાં આવી જજે નિકોલમાં તો ત્યાં તું મને પિક કરી લેજે કારણ કે આપણે ગાડી છે ને સવારમાં જવાની એટલા માટે. તો હું ક્યાં હું કાલે હું છે ને એક કામ કરું તમને હું ફોન કરું 10 વાગે. 10 વખત નહીં તું જેવો પહોંચવા આવે ને 5-10 મિનિટ મને ફોન કરજે. નિકોલ પહોંચતા ફોન કરું. હા પહોંચવા આવ્યો હા બરાબર. સારું ઓકે વાંધો નહીં ચાલ. ઓકે ચાલો હા ચાલ મળ્યા કાલે. હા જય શ્રી કૃષ્ણ. ઓકે જીજાજી જીજુ એ બી નહીં, લખ્યું છે જીજાજી. માય ડિયર જીજાજી એવું લખ્યું છે મોબાઈલમાં હા એટલે મારે સુંદર લખીને આપજો સુંદર એટલે એમને એમ દીપે પૂછ્યું ખાલી કે નામથી મારો નંબર સેવ કર્યો છે તો કે માય ડિયર જીજાજી તમને મસ્તી લાગી તો ઓલા ખોલીને બતાવું તો સાચી નહીં હતું માય ડિયર જીજાજી. હવે જઈએ ફાઇનલી સ્ટુડિયોમાં આવી ગયા છીએ. બિલિંગ કરાવે છે ઉભા છીએ મસ્ત સુધી બિલિંગ કરાવે ક્યાં ગઈ પણ બોલો ને નહીં ખાતી અચ્છા દિરાવી જો દિરાવી અમદાવાદની ગરમી જીવ લઈ લેશે. શું બનાવો છે ચણા કબાબ ચણાના કબાબ આવું હાઈ પ્રોટીન પ્રોટીન મારે ખવાય ખાવું હોય તો ઓકે બનાયેલ હર્ષિલ આ તો પેટીસ જેવું કરે તો કંઈક એટલે એને એવું છે એમ પેટીસ એવું ખાવાનું ત્યાં આવી રીતે એ રીતે જ ખાવાનું હા સો સારે છે નહીં આવે તીખું છે કેવું આવે તીખું 8-9 મરચાં નાખાય યુટ્યુબમાં જોયું હતું શું બને શું આઈટમ છે કબાબ લખ્યું તો એમાં ચણા કબાબ ભીંડી કબાબ તો નોનવેજમાં આવે ને કાલે છે તે કે કબાબ વેજ કબાબ છે વેજ કબાબ તો હર્ષિલ બનાવે છે વેજ કબાબ વાહ શું નાખ્યું છે આમાં હા આ મસાલામાં શું શું નાખ્યું છે ચણા મરચાં ને મીઠું ને એવું બધું લીલું ટમેટું ને ટેસ્ટ કરીને જોઈએ કેવું બને છે જો સારું બને તો તમે બનાવો હા મમ્મી તો તમે વધારે પલાળશો ભાઈ બનાવી પ્રોટીન માટે છે બટર નાખવું શકીએ તો લોટ વગર ચડે કેવી રીતે પીસ કરો લોટ તો છે ને એની અંદર લોટ નાખ્યો છે હજી તો થાય નાખી દો. થોડો લોટ નાખો તો નથી કે કાલ છે હું તો ટ્રાય છે ચાલશે બને તો ઠીક છે બાકી મોમ થોડું ખાઈ લેવાનું લસકો નવું કંઈક નામ આપીશું ખુદને ઇન્વેન્ટ કરીશું લોચો કેમ બન્યો છે એમાં અબાબ કહેવાનું લોચા લબાબ તો કેવું બને છે હજી ખીજું દેખો તમને આ દિલેનભાઈના કામ કારીગરો બધા અમને આ વિડીયોમાં ડિસ્ટર્બ કરે છે દિલેનભાઈ આવું ના હોય ગેસ બંધ થઈ ગયો છે
બન્યું મને જ ને આ તેલમાં બનાવ્યા પછી સારા લાગશે તો ઘીમાં બીજા કાઢો દે જો દિલાવી હર્ષિલ જો શું બનાવે છે હબાબ હર્ષિલના કબાબ એમ એટલે હબાબ વર્સેલ સ્પેશિયલ અબાવ હર્ષિલ સ્પેશિયલ હબાબ જો અને હું ચણાનું કંઈક કર્યું છે હું હે ને સાચું બોલ સિક્રેટ રેસીપી કબાબ શું કહેવાય કબાબ નોનવેજ આવે દિલાવી તો આ થોડું વેજ છે આની અંદર શું છે હર્ષિલ આની અંદર પ્યોર વેજ ચણા છે જોયું મને કીધા વગર તો સમજી ગયા ને કે આમાં ચણા છે એ પ્યોર સાંભળીને આવી ઉપર એ કે પ્યોર મને ખબર જ નથી તું બનાવે એ છે કે પ્યોર વેજ ચણા છે શું કરવા છોકરા તો સ્મેલ હારી આવે છે હે કાપડી જાય શું ટેસ્ટ હર્ષિલ વાહ હર્ષિલ વાહ એને મને એમ હોય કે તમે કંઈક કરાવ્યું બધું હર્ષિલ કાંઈ મહેનત કરી યુટ્યુબમાં જોઈને કર્યું એવો બેઠ એક પગ ઉપર ને બોડી જારે બસ ન કરીએ એક પગ ઉપર ને એક પગ નીચે બળવાની સ્મેલ એ હાલ્યા બળવાની નથી આજે ખોટી ઉધરસ ખાય છે ખોટી કઈ નથી ખાતી સિરિયસલી આવે છે બનાવો બનાવો કેવું આ બને કેજે મને ઉધરસ થઈ ગઈ ચોકલેટ નહીં ખોલવી બારી તો મારું રસોડું ચીકણું થઈ જાય પપ્પા રણુજા ગયા છે તમને ગમતું હોય ને પહોંચી ગયા પહોંચી ગયા અત્યારમાં એક સ્થળ લઈને વતન ગયા વાહ અમને ફોન આવ્યો હતો જલ્દી પહોંચી ગયા જેસલમેર. હાલો હવે જીમ જવું છે 3 દિવસથી જીમ નહીં ગયો જો આજે હેર બહુ નહીં કરી આમ જોયું જ્યુસ પીવું જોઈએ હર્ષિલભાઈનું કબાબ કેવું છે જો નહીં સારું હોય તો જ્યુસ પીવું પડશે એટલા જ ન થાય ને પછી. હર્ષિલ મોહન તો ઓલો અડદિયા બનાવે છે કબાબને અડદિયા પછી એને ઉપરથી દબાઈ દેશે હે ને એમનેમ ચાક મસ્ત લાગશે આ રહ્યું હા લે અત્યારે મૂકી દો હવે અમાર પેડું ચાક હા મસ્ત લાગશે હાથમાં નહીં આવતો હતો હે ને એટલે મરચું આવી ગયું ફૂડ સ્પાઈસી બનાવી દો મસ્ત લાગે મસ્ત રે આદિયા વૈજા તો ઓલી રૂમમાં તીખી સ્મેલ આવે પેટી બનાવી ને હું ભરડિયા કે જાણ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે બધી નવી મમ્મી ટેલ વન થિંગ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે કરું મમ્મીને પૂછી જાઉં બનાવતો જ હું અહીંયા આવી ત્યાંથી મેં નથી જોયું તું બનાવ થોડી અહીંયા રહીશ મને કોઈ દી કંઈક બનાવી દેજો હું ખુદ માટે જ બનાવું હા હું છે ને ઓલે મતલબી માણસ છું ખુદ માટે જ બનાવું મતલબ એ તો છે એ તો સાચું છે એ તો મને ખબર છે મતલબ એક્સેપ્ટેડ તમને લાગે કે નહીં કમેન્ટ કરજો એને ખાવું એ બધાને થોડી ખબર હોય કમેન્ટ કરવાના બધામાં તરસીલ સારો હોય નહીં તો મારી જેમ વાહ અસીલ વાહ તારા હાથનો સ્વાદ એ બેઠો હોય કેવો જો તો એક કોઈ નીચે ને એક પગ ઉપર આ સ્ટાઈલ જો મને બાળી નાખતો નહીં તૂટી જશે ધીમે ફેરાય ઉપરથી આમ ફેરે આમ કરી આ કઈ નહીં હાલો બનાવવાનો તો હર્ષિલનું અહીંયા જે પણ બનાવ્યું છે બનીને રેડી છે ખરાબ કરી નાખ્યું હું કર્યું મમ્મી એના રસોડું ગમે તો હું કરવું આટલું હોય ને એમાં કામ વધારે આખા ગામનું મતલબ એ માણસ સાફ કરીને ચાલ કિચન તારું તારું તો તું કરે છે ને કામ મમ્મી સોસ હું સોસ અહીંયા સી હાલો તો મમ્મી તો હવે બનાવે છે હાલો ચીકુનો જ્યુસ હવે આ બધું લેવું પડશે તો મમ્મી એમના કબાટમાંથી કાઢે છે બરફ
અને એ બરફ જઈ રહ્યો છે જ્યુસમાં. ઠંડુ ઠંડુ જ્યુસ. હર્ષિલભાઈ બહુ ઉડાડ્યું, ખબર નહીં મરચું કે હું ઉડાડ્યો. ચાલુ કરી દીધી. ઘટ્ટું ઘટ્ટું થઈ ગયું, પણ એમાં જગ્યા જ નથી હવે દૂધની. જો મેં કીધું હતું ને હું કહું ટેસ્ટ કરીને કેવું છે. આ છે કબાબ, ચણા અને કેવું ચણાનું કબાબ, બ્લેક ચણાનો કબાબ. ટેસ્ટ કરીએ કેવું છે. સોસ સાથે કરીએ ટમેટાના. ઓકે, શેક હોય એમ કહે છે. એ માસ્ટર છે. બસ હવે આંખ ખોલી દે. બાઈટ પતી ગયું, ખવાઈ ગયું. જેટલું ખાઈએ એટલું ઓછું છે. કેવો ટેસ્ટ છે. આ જો તો ગજબ ગજબ. તીખું છે, સ્પાઈસી છે. ઓહો, મમ્મી લઈ આવ્યા જો જ્યુસ. ચીકુ જ્યુસ લઈ આવ્યા મમ્મી. હા બસ, શીલુનું જ્યુસ. કે શીલુનો જ્યુસ. તમારું ક્યાં મમ્મી? કિધર? તમારું કેમ સ્ટીલના ગ્લાસમાં છે ને અમારે 3 નું કાચના ગ્લાસમાં? એ બે છોકરા અવાજ કરો માં. એક ઇમ્પોર્ટન્ટ સવાલ કરું છું મમ્મીને. અમારે 3 નું આ ગ્લાસમાં છે, મને કાચનો ગ્લાસ તો તમારું કેમ એમાં છે? એવું ન હોય. મમ્મીથી હું જીતી ન આપું. ઇટ્સ અ જીમ ટાઈમ. એ તો હું હર્ષિલ જીમ કરીને આવી ગયા ઘરે, અને હર્ષિલભાઈ યુકેનું એક રમકડું છે જે અમે રમતા યુકેમાં એ લઈને ઊભા છે. હવે એના માટે લાઇટ બંધ કરવી પડશે. કે હર્ષિલભાઈ રેડી? આ અરે 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 એ તોડ નાખ્યું. કોયડું નહીં, બંધ કરી એ, દીધું. બગડી ગયું લાગે છે ભાઈ. હા ફેંકવાનું ના હોય, એમ ઊંચું કર. એ હાથમાં નહીં દેતું, તારા હાથમાં રાખવાનું હોય. એમ ના હોય, આ તો બોલ છે. લાય આપું જો. એ હાથમાં દે, લાય હાથમાં દે. એમ એમ ના હવે ઉભો જો. આમ હોય. લાઈ દે. એ રહેતું જ નહીં. બે જો રમો તમે, હો ને. તો અહીંયા શું બનાવો છો? હર્ષિલ આવ્યું જેવું ભમરો. શું બનાવી હતી રવિ? મસાલા પાઉં મસાલા પાવ. મેં સુરત બનાવ્યા હતા ને, તો મમ્મી કહેતા હતા કે હર્ષલને એવું બનાવી દેજે. મમ્મી શું કરે? દિવસનું મન થયું હતું કાં ડુંગળી. તો હું કટિંગ કરી દઉં બેઠી બેઠી. કરો કરો બનાવો. હર્ષિલને ખાવું હોય ને તો પોતે કરે હો. આવું કરાવવા નાખતો હોય તો મારે ત્યાં- હર્ષિલ હર્ષિલ મેં કીધું કમરમાં દુખાવો ન કરતી. ઓહ કેવું નાખ્યું બધું? કોઈ કહે તો જાય. મમ્મી છે ને કે તને બહાર ક્યાંક ફેંકી દે. તને ખબર છે ખોટું હોય તોય છે. મને બીક જ લાગે છે. પણ હવે તો પકડી લો, ક્યાં ગઈ? ના પકડવી જો નથી. નહીં, ના. નથી નહીં નાખો 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 નહોતું લીધું. મને એમ જોઈને જ ક્યાંક થાય છે. નાખતો નહીં. નહીં નાખતો હોય ને હાલે નહીં નાખતો નહીં નાખતો. કાપી દેજો, બધું ભરાઈ જાય તારું દિરાવીનું. જો ખાલી અડ કાંઈ નથી, ખાલી અડ ના 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 હું બે જાય 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 છે. એમને કાપવું પડે.
હાલે રહેવા દે. નાટક કરે છે એને કરવું નહીં નથી. શું કરે લે? હું તો થાકી ગયો, તું તો બેઠો છે. હવે આને ખમણવા માટે એક ટેકનિક છે. કેવું આને આવી રીતે આમ પકડો, આગળ હું લોકો કેવું કરે, આમ પકડે નહીં, આપણે આમ જ પકડવાનું. બોલ કેમ ફેંકતા હોય આમ, પછી એને આવી રીતે લેવાનું અને આવી રીતે ઘસવાનું. તો ઘસો, બીજું તો હું. અને રસી લેમન શીખવાડ્યું કે બહુ સારી રીતે નહીં કરવાનું, એની બીજી વાત કે થોડું બદલવાનું. આવું મેં કઈ શીખવાડ્યું? પનીર તો દે ને ખમણવા હાટું. હું તો પનીર હવે બીજું એક કામ છે, નહીં. આમ સ્પીડમાં ક્વિક કરવાનું, ક્વિક. પાછળ આ છરી છે, ક્વિક તેનો કરો. આ છરી છે, કોણે યુઝ કરી છે? મેં ધોઈ નાખવાનું, ધોઈ નાખી દીધું. ચલો હવે અહીંયા છે ને જોઈ લે. આવું પનીર કેમ નાખ્યું? હર્ષલભાઈની ફરમાઈશ પર એને એડ કરવું છે. પ્રોટીન ઇન્ટેક. ટ્રાય કરો. પ્રોટીન વાળો થાય છે. તો બસ આવી રીતે દિરાવે મસાલા અને બધું કરશે અને એવી રીતે બનાવશે. ફૂલ રેસીપી આવશે રસોઈની પનીર જ છે. ચેનલમાં. આગળ નતો બસ થઈ ગયા હવે બળી જશે. તેલ છે. આ એક રહી ગયું. એ ખાઈ જાવ હવે કે તેમ નામ દે શું ધ્યાન રાખવું પછી બળી જાય જો લાલ લાલ થઈ ગયું એ પાણી ગરમ આવે છે હાલો મેચમાં શું હાલ તો જોઈ લઈએ. ઓહો રસેલભાઈ આવી ગયા છે. હવે ઊભું નહીં થવાય. રસેલ જો અહીંયા બની ગયું છે. હર્ષિલભાઈ ચલો ટેસ્ટ કરો કેવું બન્યું છે. લ્યો ભાઈ. ઓકે કેવું હે? સારું ને. મને મોઢામાં પાણી આવી ગયું. હશે પનીર નખાઈ ગયું છે. વાહ દિરાવે જે બધાને ગરમ ગરમ ખવડાવી દીધું. બિચારી છેલ્લે એકલી રહી ગઈ. દિરાવે કેવું છે? મસ્ત. થેન્ક યુ. મસ્ત. ખાઓ. ચલો જમી લીધું અને એક કમેન્ટ મસ્ત હતી તે વાંચવાનું મન થઈ ગયું મને. ભૌમિક પ્રજાપતિ 2050 જય શ્રી કૃષ્ણ દીપભાઈ. હર્ષિલ અને દિરાવેદીનો મીઠો ઝઘડો જોવાની બહુ જ મજા આવે છે. પ્લીઝ કમેન્ટેડ કરજો. હું 1 મહિનાથી કમેન્ટ કરું છું પણ રીડ જ નથી કરતા. હેપી ફેમિલી. ભૌમિકભાઈ તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે. બસ આમને આમ વિડીયો જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. કારણ કે કમેન્ટ કરશો તો જ અમને ખબર પડશે કે તમને વિડીયો જોવાની કેવી મજા આવે છે. ઓકે અને હવે અત્યારનો પ્લાન એવો છે કે એક મારો ફ્રેન્ડ છે એ કેનેડાથી જે આવ્યો છે તો સોરી કેનેડાથી આવી તો ક્યાંનો ગયો છે હવે કેનેડા જવાનો છે. હવે એને લાસ્ટ મળવા માટે અમે જઈએ છીએ તો બધા ફ્રેન્ડ્સ બધા ભેગા થઈએ છીએ. હવે થોડી બધી વાતો છે તો કરીશું અને પછી અને કાલનો પ્રોગ્રામ તમને ખબર જ છે જે જયભાઈનો બર્થડે છે તો એનો સરપ્રાઈઝનો પ્લાન છે. તો કાલનો વિડીયો તો મિસ સેજ પણ ના કરતા. પેપ્સી પેપ્સી દેખાડ. જોવા મોકલું છું. હા કઈ છે કાલા ખટ્ટા કાલા ખટ્ટા હું કે બોલે ગયા કેવો માણસ છે પાછો કે હું ઇન્ડિયન છું. લે તોડ દો. ઓલો કે મારો રૂમ છે જો કે અમે એવું જ કરશું ને. વાંધો નહીં 4 દિવસ જ છે ને પછી કેમ મચ્છર આવવાના હે? ચલો એ જંગલ જેવું છે ને એ ખોટું. ચલો અમે રહીએ છે ઉનો. બેગ વિથ તો પેકિંગ તારે કયું ખાવાનું છે ને કાલા ખટ્ટા ઓરેન્જ મને યાર ખાટો નહીં ભાવતો માવો લઈ લો ભાઈ. દેખાડ જામ આલે ટેબલા હા એટલે રૂપિયાનો આવતો ને. ઓકે ફ્રેન્ડ્સ તો અમે આવી ઘરે અને થોડું વધારે લેટ થઈ ગયું છે તો ચલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલનો બ્લોગ તો ભૂલતા જ નહીં. જેવી નોટિફિકેશન આવે ને નોટિફિકેશન કેવી રીતે આવે જ્યાં લાલ બટન છે ને સબસ્ક્રાઈબનું એને સબસ્ક્રાઈબ કરી દો એટલે બેલ આઇકનનો ઓપ્શન આવશે. બેલ આઇકન ઓન કરી દો એટલે જે બી વિડીયો મૂકીએ નોટિફિકેશન સીધા તમારા ફોનમાં. તો કાલનો વિડીયો મિસ ના કરતા કારણ કે સુંદરલાલનો બર્થડે છે અને એને સરપ્રાઈઝ આપવાની છે. તો મળીએ કાલના મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.